તો સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગર મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો ઉપર બાબાનું દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે ત્યારે ગેરકાયદેસર તમામ દબાણો છે દૂર કરવામાં આવે છે। દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે જ્યાં મહાપ્રભુજીની બેઠક ઉપર જે દબાણ હતું તે હટાવવામાં આવ્યું છે ત્યારે દબાણ કરેલ દુકાનોને દૂર કરવામાં આવી છે। 51 જેટલી દુકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। 1,26,000 ચોરસ ફૂટનો પ્લોટ પણ ખુલ્લો કરવામાં આવ્યો છે ત્યારે 50 કરોડનો પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો। ટીએમસીના ટીપી સ્કીમ નંબર 1ના પ્લોટ નંબર 59માં 1,26,000 ચોરસ ફૂટનું જે ટોટલ ક્ષેત્રફળ છે એમાં થોડા સમયથી બિન અધિકૃત બાંધકામ થયેલું હતું। મોટાભાગની દુકાનોના સ્વરૂપે બાંધકામ હતું જેનું ક્ષેત્રફળ 15,000 ચોરસ ફૂટ જેટલું છે। અંદાજે જો કિંમત જોવા જઈએ તો 50 કરોડ જેટલી કિંમત થાય છે। આ બાંધકામ રોડ સાઈડમાં હોવાથી અંદરનું જે બાકીનું ક્ષેત્રફળ હતું એને પણ અવરોધરૂપ હોય એ પણ અમે કામગીરી ન કરી શકતા, જેથી હવે અત્યારે 51 જેટલી દુકાનો હતી એના બિન અધિકૃત બાંધકામને ખસેડવાનું, દૂર કરવાનું, આ દબાણને પૂરી પાડવાની કામગીરી અત્યારે અમારી ચાલુ છે। ભવિષ્યમાં પણ જે